આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. જે ધંધુકામાં જેહાદી દ્વારા જે મર્ડર કરવામાં આવ્યું એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરી રહ્યા છીએ કે આ જે જેહાદી માનસિક ધરાવતા લોકોને ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, તેમજ એસઆઈટીની રચના કરવામાં આવે, તેમજ ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે. ત્યારે આજે અમે સુરેન્દ્રનગરના મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો આગેવાનો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને જે ધર્મેશ ભરવાડ ઉપર ઘટના થઈ એવી કિશન ભરવાડ ઉપર થઈ એવા ટોટલ અત્યાર સુધીમાં 10 વર્ષમાં 10 ઘટના ઘટી છે. ત્યારે સરકાર એક્શનમાં આવે એવી અમારી બે હાથ જોડીને વિનંતી છે. હાલ જે ધંધુકામાં ધર્મેશ ભરવાડની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના અનુસંધાને અમે અહીંયા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું છે અને સરકારને અમે અપીલ કરેલી છે કે જલ્દીથી જલ્દી આવા વિધર્મી અને જેહાદી માનસિકતા ધરાવતા લોકોને સખતમાં સખત સજા મળે અને એક નોંધપાત્ર નોંધ લેવાય ગુજરાતમાં, જેથી કરીને આવનારા સમયમાં કોઈ આવું બીજું કૃત્ય ના કરે. એના માટે અમે આજે કલેક્ટર ઓફિસે સર્વ માલધારી સમાજ તેમજ વીએચપીના સંગઠનના